હું જીતું ગામ ખુશ થાય એવો કઈ હું કઈ મોટો કઈ ચમત્કારી મહાપુરુષ નથી. ખુશી એ વાતની કે અંદર ધરબેલી પીડા હોઠ સુધી લાવી શકાશે, બેફિકર બોલી શકાશે, દિલ ખોલીને કહી શકાશે, અને કોક મારી વાતને સાંભળશે એવો આગેવાન આવ્યો ને એ વાતનો હરખ છે બધાને. અને બધાને કેવું છે પણ કોઈ સાંભળતું નથી. નાના માણસોને દબાવવાનું કામ કર્યું આ લોકોએ. એટલે હું તમારા બધાનો એ બાબત માટે પણ આભારી છું કે તમે આખા ગુજરાતના અંદર હિંમત ભરવાનું, બળ આપવાનું કામ તમે બધાએ કર્યું છે. અને બીજી વાત કે હું આ ચૂંટણી પત્યા પછી અલગ અલગ અનેક અધિકારીઓને મળ્યો, અલગ અલગ મુદ્દા ઉપર મેં મારી રજૂઆત. તમારા બધા પાસે મારા સમાચાર પોગે છે કે નહીં? હું કરું છું આવે છે. મોબાઈલ જોતા રહેજો, કેમ કે ટીવી માં અમારું કઈ આવે. ટીવી માં નો આવે, ટીવી માં કવરેજ બારા હોય. તાળું મારી દીધું, કવરેજ બારા બતાવવાનું. આદર છે ને 5000 મતે હતા, એને વરસાદ નું બતાવવાનું. સવારમાં ટીવીમાં એવું હાલતું હતું કે નહીં ભેગું થાય, કટોકટ હાલે છે. ગોપાલ ઇટાલિયાને પડી શકે, લાગી શકે છે ઝટકો, કાચ ફૂટવાનો અવાજ આવે, જોર જોર તાણી કરે. અમે આપણે બતાવી દઈએ છીએ કે આમ થઈ જવાનું છે. જેવું 12 વાગે એવું થયું કે ગોપાલ જીતે એમ છે, હવામાન વિભાગના સમાચાર. હવામાન વિભાગના સમાચાર આવે એટલે પછી હું સમજી ગયો કે ભાઈ આ સીધે સીધું નથી કહી શકતા ગોપાલ જીતે એમ છે. એટલે ઈ એમ કે હવે હવામાન રાજકારણ નું બદલાય. ગજબના માણસો. એટલે હું અનેક અધિકારીઓને મળ્યો આપણા પંથકના. હું જયારે ગામડે ગામડે નીકળ્યો હતો ત્યારે મેં અનેક લોકોને અનેક પ્રશ્નો પૂછ્યા હતા. એ બે બધું લખ્યું હતું, કોને મને શું કીધું શું ન કીધું. તો એ બધા પ્રશ્નો મને ખ્યાલ છે. એટલે મારી ડાયરી લઈને પહેલા તબક્કામાં હું બધા સાહેબોને એક એક રાઉન્ડમાં મળ્યો. પહેલા તબક્કામાં તો પહેલા તો આપણને મને ખબર પડે ને કે ભાઈ જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારી, જિલ્લા એન્જિનિયર, R&B નો માણસ, બેન છે, ભાઈ છે, મોટી ઉંમરનો છે, જુવાન છે, નવી ભરતીનો છે, જૂની ભરતી. આપણને કઈ ખબર ન હોય, સીધું ચોંટી જવામાં મજા નથી. એટલે પહેલા રાઉન્ડમાં હું બધા અધિકારીઓને એક એક વખત મળ્યો. જેમાં હું કલેક્ટરને મળ્યો, DDO ને મળ્યો, DCF ને મળ્યો, DPO ને મળ્યો, DPE ને મળ્યો, TDO ને મળ્યો, DE ને મળ્યો. જેટલા અધિકારીઓ આવે છે બધાને રૂબરૂ મળ્યો. એની હારે મેં વાતચીત કરી, કોણ છે, શું છે, એના નામ નંબર સેવ કરી અને રજૂઆત મેં બધી અલગ અલગ કરી છે. જેમાં ઇકોઝોન બાબતે, રોડ રસ્તા બાબતે, આપણા વિસ્તારની શાળા બાબતે, ખેતીવાડીની અંદર વીજ કનેક્શન બાબતે, અને આ સીમની અંદર જે મકાનો હોય છે એની અંદર લાઇટના કનેક્શન મળે એના બાબતે, મનરેગાના કામ બાબતે, આ અલગ અલગ બાબતો અંગે મેં અધિકારીઓ હારે અલગ અલગ વિષય ઉપર ચર્ચા કરી છે. પ્રાથમિક તબક્કાની ચર્ચા કરી છે કે ભાઈ ચૂંટણી પ્રચાર દરમિયાન જનતાએ મને આવું જણાવ્યું છે, જે હું તમને જણાવું છું. હમણાં કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક હતી અને એમાં મેં 35 જેટલા પ્રશ્નો મૂક્યા હતા. તમને એની માહિતી મળી બધી? જેમાં તો એની અંદર પણ મેં ઘણા બધા મોટા મોટા મહત્વના મુદ્દા, જેમાં 100 વારિયા પ્લોટનો પ્રશ્ન, BPL કાર્ડનો પ્રશ્ન, એની અંદર આંબેડકર ભવન બનાવવાનો પ્રશ્ન, એની અંદર ઇકોઝોનનો પ્રશ્ન, સરકારી બસનો પ્રશ્ન, શાળાનો પ્રશ્ન, દવાખાના, બધે પ્રશ્નો મેં લખીને ધારાસભ્ય તરીકે મૂક્યા છે. ધીમે ધીમે બધું કામ પાટે ચડશે. 100 કામ હાથ ઉપર લેવું તો એમાંથી 20, 25, 35 જાય તો બધું સરકારી તંત્ર પ્રમાણે થાય, પણ સારું થાય એ વાતની મને હૈયાધારણા છે. એટલે એ બધાને હું તમને માહિતી આપીએ, મારી ફરજ છે. આમ તો નેતા એટલું બધું કોઈ કહેતા ધારાસભ્યને ગ્રાન્ટ આવે ને તમે અહીંયા મોણપુરી કીધું તો બધાને ખબર પડી. ધારાસભ્યને ગ્રાન્ટ વગરનો વિસાવદર તાલુકો 2 વર્ષ થયા હેરાન થયો. એ આંકડો તમે કીધો કેને ખબર હતી? હજુ તો હું તમને ઘણું કહેતો રહીશ. એમાં હું છે અત્યાર સુધી જેટલા લોકો ધારાસભ્ય બન્યા એ બંધ મુઠ્ઠી રાખે. તમને કઈ કે નહીં એટલે તમે હોશિયાળા રહો. કોના? નેતાના. નેતા સર્વજ્ઞાની બની જાય, એને બધી જ ખબર પડે છે. તમને એમ લાગે હોય નહીં એવું, તમને કઈ કેદ નહીં એટલે તમારે ઝીણામાં ઝીણું કામ પડે એટલે નેતા પાસે આવવું પડે. નેતા પછી માથે હાથ રાખે, નહીં જેવા કામમાં હાથ રાખે 10 ચૂંટણી સુધી મત નીચો ખબર છે ને? તારું કૂપન નું કદી ખબર છે? મત આપી જાય. બીજી ચૂંટણી ખબર છે? લાઈવ મત. ત્રીજી ચૂંટણી લાઈવ મત.
એક વખત કામ થાય 10 વાર નીચવી નાખે. હું એમ ઈચ્છું છું કે હું સરકારમાં મારી પાસે જેટલું નોલેજ છે, જેટલા કાગળ છે, જેટલા કામ છે, એ વારે તહેવારે આવી રીતે રૂબરૂ આવીને વિડીયો બનાવીને કહેતો રહે. જોતા રહો ને તો મને લાગે 2 વર્ષમાં આમાં ઘણા વકીલ બની જાય. જોતા રહેજો આમાં. મારે તો બધું કહી જ દેવું છે, કેમ કે મારે આમાંથી કઈ કમાવું નથી, મારે કઈ મોટું કઈ આમ તોપ નથી થઈ જાવ. તોપ તો તમે બનાવશો થાય, મોનોપોલી કરીને તોપ નથી બનવું કે હું પેકવાત રાખું, સમાજને કંટ્રોલ કરીને મારે નેતા નથી બનવું. સમાજ આશીર્વાદ આપે, મને સ્વયંભૂ ખભે બેહાડે તો જે બનાવશો એ બનવું છે. પણ સમાજને દાબ દબાણ, ધાક ધમકી, અંધારામ રાખીને, અબૂધ રાખીને કઈ કહેવાનું જ નહીં. લોકો બચારા હાવ અબૂધની જેમ લાચાર બનીને ફર્યા કરે. આપણે કામ નથી કરવું. તમે મને આશીર્વાદ આપ્યો, હું નાના ઘરનો માણસ છું. હવે તમે મને અવડી મોટી તક આપી છે તો મને એમ હોય ને કે ભાઈ મારે કેટલું બધું નાના માણા માટે આટલું કરું, આટલું કરું. 100 કામ હાથ ઉપર લે તો 5 પછી 50 તો પૂરા થાય ને. બધા ન થાય તો આવતી તમે પછી રિન્યુ ટાણે જોયું જાય. 5 લાખ લઈએ એનો બિચારાનું કેમ થાય એ તો કયો. 5 લાખ વાળું હું તમને કહી દઉં. અહીં છે આપણા ગામમાં કદાચ કોઈ એની માથે વિશ્વાસ હતો ને એ લઈ આવ્યો. અમને સાહેબે કીધું ને તો અમને એની માથે વિશ્વાસ નતો લીધા. નહીં, આપણા ગામમાં કોઈ લીધા જ 5 લાખ મંડળીમાં લીધા છે. એનું બિચારાનું દુઃખ કયો. નહીં એટલે ખબર હતી આ બોલે એટલું ખોટું છે. નહીં સાંભળો, એ વાત ઉપર આવતા પહેલા હું મારે જેટલું કહેવાનું છે એટલું તું કહી દઉં. અહીં જે હું મગજમાં નક્કી કરીને આવ્યો કે મિયા વડલા મારે આટલી વાત કહેવાની છે, એ તો પેલા પૂરી થઈ જાય. આપણું તો હું ઠાલવી દઉં પેલા. બરાબર. હવે ત્રીજો મુદ્દો, વિસાવદરમાં ધારાસભ્યનું કાર્યાલય લગભગ ફર્નિચર ને પાટિયા બાટિયા લાગવાની એવું અઠવાડિયામાં કે બહુ તો 10 દીમાં તૈયાર થઈ જશે. સારી જગ્યા મળી ગઈ છે, મોકળાશ વાળી, બધા આવી જઈએ કે એવું. તો એનું ઉદ્ઘાટન ટૂંક સમયમાં જ્યારે તૈયાર થઈ જશે તો અમે રાખશું. તો અત્યારે મારું આખા મિયાવડલા ગામને મારું જાહેર આમંત્રણ છે કે જે દી ઓપનિંગ હોય ને સમાચાર તમને સોશિયલ મીડિયા મળે બધાય આવવાનું છે. અનુકૂળતા પ્રમાણે આ જાહેર આમંત્રણ આજે રાખી દીધું. પછી આપણે ઓફિસ બને ને તુલસીભાઈ સાંભળવા જે 2 કોમ્પ્યુટર મારા તરફથી આપણે એમાં આપવાના છે. ના બહુ સરસ. સારું, લ્યો વસમુખભાઈ ને ભાઈ તાલીથી વધારે. હવે એ ધારાસભ્યની ઓફિસ જે છે એ ખરેખર ધારાસભ્યની ઓફિસ નહીં હોય, મિયાવડલા ગામના લોકોની ઓફિસ ત્યાં ખોલવાની છે. મારું ક્યાંય થોડો મારા બાપાનું છે બધું, તમે બનાવ્યું એટલે ઓફિસ ખોલે. એટલે તમે એ ત્યાં પાટિયું એવું હોય છે ધારાસભ્યની ઓફિસ ને મારો ફોટો, એ પાટિયામ ન પડતા તમારું છે એમ માનીને તમારે કાયમ આવવાનું છે. બરાબર. કેમ કે તમે ચૂંટણી જીતાડો તો પાટિયા મારી એવા છે ને, પાટિયા કાઢી ન લે હોય. તમારી ઓફિસ ખોલવાની છે. એ ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટરોને આપણે રાખ્યા છે. એક વકીલ બેસવાના છે આખો દિવસ દરમિયાન, કોઈને કંઈ નાનું મોટું માર્ગદર્શન આપવું, અરજીઓ લખવી, કોઈ નાના મોટા ઓનલાઈન ફોર્મ ભરવા, એમાં શિક્ષણના ફોર્મ, દવાખાનાના ફોર્મ, કોઈ સરકારી યોજનાના ફોર્મ ભરવા હોય, કંઈ બીજું કાંઈક કોઈને માનો કે કોઈની પાસે કોઈ સરકારી કાગળિયા છે અને એને સ્કેન કરાવવા છે, સારી કોપીમાં સ્કેન કરાવીને પીડીએફમાં સેવ કરી લેવા છે તો ત્યાં સ્કેન મફત કરી દે. તમારી પાસે કોઈ પીડીએફ હોય 2 પ્રિન્ટો કઢાવી છે તો પ્રિન્ટો કાઢી દે છે, ઝેરોક્સ 2-5 કાગળ પૂરતી કરી દે, નાના મોટી અરજીઓ લખી દે. ગરીબ માણસના આવાસનું ફોર્મ ભરવું, કૂપનના ફોર્મ ભરવા, આવકનો દાખલો, જાતિનો દાખલો, EWS જે કાંઈ આવતું હોય, કોઈને વિધવા સહાયનું ફોર્મ ભરવું, કોઈને અનાજનું કામ, લગ્નનો દાખલો, મરણનું, તો આવું ઘણું બધું જે કામ છે એ ન્યા ઓફિસના માધ્યમથી તમને એમાં મદદ મળે અથવા માર્ગદર્શન મળે, જેવી જરૂર એ પ્રકારે. કોકમાં ખાલી માર્ગદર્શન મળશે, કોકમાં મદદ મળશે. એ વેતરણ મેં કરી છે અને એ ઓફિસ ચાલુ થવાની છે તો એનો લાભ લેવા માટે બધા ત્યાં આવતા જતા રહેજો. કામ હોય કે ન હોય, આટો ફેરો મારતા રહેવો આપણું ઘરનું સમજીને, તો અમને મજા આવે. એટલે એ બધી મેં ત્યાં વેતરણ કરી છે કે લોકોને, કેમ કે ચૂંટણીમાં તમે મને કઈ ખર્ચો થવા દીધો નથી. જો ખર્ચો કરાયો તો લેણા વયો ગયો. મારે અહીંયા મીટિંગ કરવાને બદલે રોડના કામ ઉપર નજર રાખવી પડે. તમે થવા દીધો ને, હવે મારે તમને નથી થવા દેવાનો, વ્યવહારની વાત છે. એટલે ઓફિસે આવો ત્યાં ખર્ચો પાણી કરવા નથી.
ચૂંટણી પહેલા મેં ગામો ગામ વટથી એમ કીધું હતું અને હકથી કીધું હતું ભાઈ જો હું કઈ ચા પાણી પીવડાવવાનો નથી, તમારે મને મત દેવાના છે. અને તમે પાછી મારી વાત માન્ય રાખી એટલે હવે મેં નક્કી કર્યું છે કે હવે ઓફિસે આવશો ચા પીધા વગર જવાનું નથી. પણ એ વ્યવસ્થા ચૂંટણી પૂરતી જ છે હો, પાછી ચૂંટણીએ બંધ. ચૂંટણીમાં કઈ નહીં. ત્યાં હું તમને ચા પાવાનો અમારી લાગણીનો વિષય છે. એના માટે ઘણી બધી વેતરણ હાલે છે, ખૂબ મોટી ટીમ કામે લાગેલી છે, ખૂબ બધા છોકરા છોકરીઓ અમારી પાર્ટીના બધું મોટું મેનેજમેન્ટ કર્યું છે. એનો ખર્ચો બહુ મોટો છે, પણ કરવું છે કંઈક સારું કામ કે લોકો યાદ રાખે. બધું આપણે કોઈ શક્તિમાન નથી, ઓલો સિરિયલ આવતી ને કામ કરે એટલે બધું થઈ જતું, કદાચ એવું ન હોય. પણ આપણે સારી દાનતથી સારા ઈરાદાથી તો કામ કરીએ તો ઈશ્વર જોતો હોય ને કે આનો ઈરાદો સારો છે. તો ઓફિસે તમે બધા આવતા જતા રહેજો. બીજી વાત કે આપણા ગામમાં માનો કે આપણા કાર્યકર્તા તો છે, એ સિવાય 2-5 જુવાનિયા દીકરા હોય દીકરીઓ હોય જેને બહુ રસ હોય આ બધી વાતમાં. આમ આદમી પાર્ટીમાં હો તો બહુ સારી વાત છે, ન હો તો કઈ વાંધો નથી કોઈ જાતમાં આપણને. પણ તમે ત્યાં આવતા રહો, શીખવાની ભાવે આવો. ભણેલા દીકરા દીકરીઓ જુવાન હોય, ધારાસભ્યની ઓફિસે એટલા બધા સરકારી કાગળ આવતા હોય, યોજના આવતી હોય, કાયદાના પુસ્તકો આવતા હોય, અનેક બધી વિધાનસભાની ચોપડીઓ આવતી હોય. ખબર હતી છાપેલું વર્ષ દરમિયાન ગુજરાતની સરકારમાં માનો કે 50 જેટલા જાહેર સાહસો છે, નિગમ વિધાનસભાની કાર્યવાહીના એક મિની ઓલી ટેમ્પો આવે ને શું કહેવાય, છોટા હાથી ભરાય એટલા કાગળિયા એક ધારાસભ્યને વિધાનસભાની કાર્યવાહીના મળે. કોને કયો પ્રશ્ન પૂછ્યો, કોણ શું બોલ્યું, કયો વિષય, ખેતીનું, વીજળીનું, લાઇટનું, જ્ઞાતિવાદ બધું જ છપાઈને આવે. તો મારી બધાને વિનંતી એ વાતની છે, જે દીકરા દીકરીઓને રસ હોય ને આવતા રહેજો, તમારું ઘરનું છે, જાણતા રહેજો, વાંચતા રહેજો, પૂછતા રહેશો તો 400 મહિને તમે તે કંઈક સક્ષમ એક વ્યક્તિત્વ. કેમ કે હું પાટીદાર આંદોલનમાં જોડાયેલો હતો, તમને ખરેખરની વાત કહું તો એ વખતે છેલ્લે પાટીદાર આંદોલનનું સમર્થન કોંગ્રેસને હતું. એટલે કોંગ્રેસના બધા નેતા વારે પછી બેઠક ઉઠક વધવા માંડી અમારી, એમાં ધારાસભ્ય વાળી બેઠક ઉઠક વધી. કે મને બહુ રસ પડ્યો ધારાસભ્યને હું ચોપડી મળીશ, વિધાનસભાની ચોપડી કઈ છે, સંપાદન શાખાનું કયું છે, ભાષાંતર શાખામાંથી હું આવ્યું, કલેક્ટરના કાગળ કેટલા, ડીડીઓ. હવે ધારાસભ્યોને ભગવાનની દયા ગતાગમ કાંઈ હોય અને કાંઈ વાંચવાનો ટાઈમ ન હોય. એને રોડમાં મને કેટલા મળે ને પેવર બ્લોકમાં કેટલા મળે ત્યાં મગજ હાલતો. તે હું એના ચોપડા બહુ વાંચ કરતો, એમાં મને એટલો બધો રસ પડ્યો, એટલું બધું જાણવા મળ્યું. અને એમાંથી જેમ પાટા ચડી ગયા આઠ લેવા. એટલે આપણા વિસ્તારના છોકરા છોકરીઓ રસ લે અને કાંઈક આમાંથી કાંઈક તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના સભ્ય બને એવી મારી લાગણી છે. એટલે એ કાર્યાલયનો વિષય છે. અને હવે છેલ્લી વાત તરફ આપણે આગળ વધીએ કે આ ચૂંટણી પછી મારી જવાબદારી ઘણી વધી છે. આખા ગુજરાતના લોકોને અત્યારે મને મળવું છે, હાથ મિલાવો છે, કોકે મને શુભેચ્છા આપવી છે, પુષ્પગુચ્છ સન્માન કરવું છે, અલગ અલગ સંઘ, બધાને હરખ જ એવડો છે. કેટલાક વડીલો તો ખાલી આમ હાથ અડાડે તો મજા આવી જાય છે, એટલે આને હાથ અડાડ્યો. પણ હવે એ કઈ ભેગું થાય એમ નથી.